મોટો મસલો આવ્યો ને આવો શેરવું તે દી એમાં મૂછું ને એવું નહોતું કે બધા તળ મોટા મોટા કોકરસ આ ઢાંગર જેવા લાગે હો, પણ અસલ ઢાંગર જ લાગે. તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આજના મારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો આપણે મોડો વ્લોગ શરૂ કર્યો છે ફેમિલી. કેટલા 12 વાગી જાય છે આપણે વ્લોગ શરૂ કર્યો છે ને એટલા પાંદડા પહેરવા છે. તમને બતાવું એટલા પાંદડા પહેરવા છે ફેમિલી. સવારની વાત એટલા પાંદડા પહેરવા, લાટ ને પહેરવા. કાલની હજી 2 થેલી ભરેલી પડી હોય ને એટલે આપણે છે ને એટલા બધા ને પહેરવા, એટલે ધીમે ધીમે પોરવતા હેર પોરવાય ને પછી આપણે ઝુમર બાંધવાના હોય ને. મારા મમ્મીને છે ને મજા નથી ખાટું હે, તો મારા મમ્મીને છે ને તાવ આવી ગયો છે ફેમિલી. એવું હે તો ખાટું ન હોય તો ખાવ, એવું હે ફેમિલી. મારા મમ્મીને છે ને હવારુની મજા નથી. આપણે એટલા પાંદડા પહેરવા છે. અને હું છે ને તમને ધરાક બતાવું. અમારા છે ને ઘરે ધરાક આવી ગઈ છે, મસ્ત મસ્ત લુરખા આવી ગયા છે. તમને બતાવ્યા નથી તો હું તમને આજમાં બતાવી દઉં. જો ફેમિલી, આપણી ઘરે મસ્ત મસ્ત ધરાક આવી ગઈ છે. અહીં જો લુરખો એક છે, એક લુરખો અહીંયા છે, પછી અહીંયા છે લાગટ શું કહેવાય ધરાકના લુરખા આવી ગયેલા છે. જોઈ શકતા હશો કેટલા લુરખા આવેલા છે ધરાકના ફેમિલી. કઈડો મોટો વેલો હોય બધામાં છે ને લાગટ ધરાકના લુરખા આવી ગયા. પણ મને ન લાગતો આ એટલા બધા રહે. આમાં જો છકલી બેઠી છે એ ઉડી ગયું. આમાં ઈંડા છે ફેમિલી ને કેટલી બધી ધરાક આવી ગયેલી છે. લાગટ ગુરખા બેસી ગયા છે મસ્ત મસ્ત. ને આજે વરસાદ તો અંધારેલો છે પણ આવે ન આવે શું ખબર. વરસાદ અંધારેલો છે મસ્ત મસ્ત. ધરાક તો ઘણી બધી આવી ગઈ ફેમિલી. ને આપણું બકાલું પણ બહુ મોટું મોટું થઈ ગયેલું છે, જોઈ શકતા હશો. આપણે નાનું નાનું હતું એવા બતાવ્યું, પછીનું કંઈ બતાવ્યું નહોતું. તો અત્યારે જો બકાલું બહુ મોટું મોટું થઈ ગયું છે. ને એમાં હજી નેદું નથી, ઓલી સાઈડ નેદું પણ આ સાઈડ હજી બાકી. કેમ કે આજ નેદવાનું હતું તો અમારા મમ્મીને મજા બગડી ગઈ એવું છું. ને આપણે જો ફૂલ ઝાડ વાવેલા છે ઘણા બધા, લાગટ લાઈનમાં વાવેલા છે. આમાં જો કેટલા ટીકડી ફૂલ ગયા. ને આ પણ ફૂલ ઝાડ જ છે, ઓલા ફૂલ ઝાડ છે, ઘણા બધા ટીકડી ફૂલ ને ઘણા બધા ફૂલ ઝાડ મેં વાવેલા છે ફેમિલી. તો મસ્ત બકાલું થઈ ગયું છે. અને હવે હું જાઉં છું મારા ભાભીના ઘરે. યાસ ગયેલા નથી દુકાને, એટલે હું છે ને એની ઘરે આટો મારી આવું. આટો કેમ કે આજે દુકાન નથી ગયેલા, 2-3 દિવસથી નથી જતા. કેમ કે દીવાહો ને એવું આવે ને તો એ બધું સામાન બનાવવાનું હોય એટલે કંઈ દુકાન નથી જતા. મસ્ત મસ્ત સામાન ને બનાવે છે. જો જેમ પણ મસ્ત મસ્ત ફૂલડા ને ગોઠવી દીધું એવી એવી એને. બાકી જોરદાર બાવળિયા બનાવી નાખ્યા છે મસ્ત મસ્ત, જોઈ શકતા છે. કાલે ઓલામાં ટીપકીને એવું નાખતા હોય ને આપણે વિડીયો, હા એ મસ્ત. અહીંયા હે ને મેડમ અહીંયા બેઠા છે ને અમારા દાદી અહીંયા હુતા છે. ઓરે મતલબી સોંગ વાગે ઓરે મતલબી. તો કામ શરૂ છે બાટીને ધબધપાટી કા ભાભી. હા હા કંઈ નહીં ફેમિલી. જો આવી રીતના બધા ઝાડવાની બનાવે છે. બીજા ફૂલડે હું તમને દેખાડું ફેમિલી, દેખાડું. આપણે છે ને આ ટીપકી નાખતા ને તે આવનો બ્લોગ ઉતાર્યો હો. તો જો આવી રીતનું ઝાડું લાગે છે. અહીંયા મૂકવું પારો, જો કેવું મસ્ત ઝાડું લાગે ને એકદમ જોરદાર. પણ બનાવતા કેટલી મહેનત થાય આમાં. ટીપકી ને એવું બધું અલગ અલગ આવે, બધું જોડવું પડે. અને જો આવી રીતનું મસ્ત ઝાડું બને ને મસ્ત મસ્ત એકદમ જોરદાર. બીજા અલગ અલગ ઘણા બધા છે ફેમિલી. આ પણ અલગ છે જો હે ને જોરદાર મસ્ત. મને આ વધારે ગમે છે, મસ્ત હે એવું હે. ને બીજા જો અહીંયા પડ્યા છે હાઈ ક્લાસ હે ઝાડવા. આ ઓલો ટીપકી વાળો કાલે આપણે નથી નહીં, ઈ બહુ મસ્ત હે. આ કેટલા એવી લાગે તો ભાઈ કાંઈ ન ઘટે હો. બાકી બીજા કલર કલરના હે, આ 2 કલરના હે એવું છે. સોંપી દેવાય વાડામાં, કેમ થાય હે ન હાલે વાડામાં સોંપી દઈએ તો. આ પાછા 1 કલરના છે આવડા, હાલે ને સોંપી દેવા હે હવે વાડામાં. બીજા જો આવડા બની છે મસ્ત મસ્ત. અત્યારે એ બનાવવાનું શરૂ તો બીજા હે તો આ બની ગયા છે મસ્ત મસ્ત.
તો ફેમિલી એ છે ને ઘરા ગાવ્યા એટલે લીક્યા, ઘરા ગાવ્યા એટલે લીક્યા બોલો. હવે એટલા મોટા મોટા પોટના ઘરાક આવી ગયા. તો ફેમિલી મસ્ત મસ્ત એક શેરવો આવી ગયા છે. કેટલા કિલોનો છે કાંઈ ખબર નથી, પણ અમારા રાજુભાઈ લેવા ગયા છે. અને અમારા ભોલાભાઈની એમાં આવ્યો છે શેરવો, પણ લેવા ગયેલા છે. લઈને આવે ને પછી હું તમને બતાવું કેવો શેરવો આવ્યો, કવડો શેરવો આવ્યો તમને બતાવી. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આ ઘણા દિવસ પછી તમને બધાને શેરવો મચ્છી એટલે કે ડારો જોવા મળશે ફેમિલી, તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અમારા ભોલાભાઈ આવી ગયા છે શેરવો લઈને, જોઈ શકતા છો. મસ્ત મસ્ત શેરવો આવી ગયેલો છે, મોટો જબર છે. જોખમ બાકી જોખે પછી ખબર પડે ને. મસ્ત મસ્ત ડારો કહેવાય અને ડારો તો ઘણા દિવસ પછી ડારો મચ્છી આવી ગઈ છે. જો હે ને મસ્ત મોટું જબર હે ફેમિલી, હે ને જોરદાર મસ્ત મસ્ત. પેલા છે ને આપણે ડારો આવ્યો હતો ને તારે કીધું ખબર કે આવું મૂછું વગરનો હોય કે ઈ એને શેરવી કહેવાય, મૂછું વાળો હોય એને શેરવો તો એવું હે ફેમિલી. મસ્ત મસ્ત ડારો હે. જો હાય તાજે તાજો હજી લઈને આવ્યા છે. દાંત એક નહીં એમ જોઉં છું, પણ મને એને જો મમ્મી મારા હાથ એવું હે ફેમિલી. તો ફેમિલી ડારો જોખાન શરૂ છે, જોઈ શકતા છો. હાલો 2.5 કિલોનો છો, 2.5 કિલોનો છો છે ફેમિલી, 2.5 કિલોનો હે. હું કરું ને આને હવે આપણે ફ્રીજમાં મૂકી દઈએ. મસ્ત મસ્ત હે. અને જો આવો છે એવી હે ને મસ્ત. હા આ કેટલા 2.5 કિલોનો છો છે ફેમિલી, એવી હે ને એમ ફેમિલી. તો કઈ નહીં આવો મસ્ત ડારો હે. તો ફેમિલી આમ જો ઘણા કહેતા અમારા ઓળખરે એકવાર મોટો માસલો આવ્યો ને આવો શેરવું તે દી એમાં મૂછું ને એવું નહોતું, તે કે બધા કે શેરવી છે એમ. તો આમાં છે ને મૂછું ને એવું બધું છે કે આમાં આને છે ને શેરવો કહેવાય. એવું બધું મને ન ખબર હોય, પણ વસ્ખરે છે ને શેરવો આવ્યો ને તેથી વાત કરતા એટલે ખબર. ને આવો કંઈક મસ્ત શેરવો છે, જોઈ શકતા છો. ઘણા દિવસ પછી આવ્યો છે. પેલા 10 કિલો આવ્યો હોય ને તે ઉથર નહોતો આવ્યો ને આસપાસ આવી ગયો છે. અને જો હમણાં એ ખરાબ થઈ ગયેલા છે ને વેસાઈ ગયેલો છે ને, હવે આને નાક મૂકી ઘડીક વાર મૂકવાનો ફ્રીજમાં, તો એટલે તરત લઈને ગયા હતા. ને 400 કિલો વેચી નાખ્યો હતી. એવું છે ખબર. મસ્ત મસ્ત ડાળો છે. ચાલો ફ્રીજમાં મૂકી દઈએ. લાઈટ છે ને ડારો આવી રીતના ફ્રીજમાં મૂકી દીધો છે. અને આ પણ વેસાઈ પણ ગયેલો છે. મેં તો છે ને હાથમાં પકડીને મારા હાથને ડારો બધું હિરખું કર્યું. ઘણા દિવસ પછી ડારો આવ્યો ને એટલે ખુશ થઈ ગયા બધા, કેમ કે નકર હમણાંથી કઈ ડારો કે કાંઈ મચ્છી આવતી નહીં ને આસપાસ મચ્છી આવી ગઈ મસ્ત મસ્ત. એવું હે ફેમિલી. તો હાથ ધોઈ નાખું અને પછી પાંદડા પૂરવા મળ્યું. તો ફેમિલી જો જાજો એવા છે અને મોટા મોટા માછલા પણ લાવી નાખ્યા છે. આમાં નથી 3 મોટા મોટા માછલા આવી ગયા છે ફેમિલી. અને કહેવાય રવ નહીં કોકરોસ કહેવાય ને કોકરોસ. હે કોકરોસ એમ કોકરોસ બોલ. કોકરોસ. તો ફેમિલી મસ્ત મસ્ત કોકરોસ આવી ગયા છે. 3 મોટા મોટા કોકરોસ. આ ઢાંગર જેવા લાગે હો, પણ અસલ ઢાંગર જ લાગે, કોકરોસ લાગતા જ નથી. અને હું પેલા મને શું કીધું રવે કહેવાય, કોકરોસે કહેવાય, એવું બધું કહેવાય. ને જોવો આમ કસલી ધોળે છે ને હોંડિયા એટલા નીકળેલા છે. કસલી છે ને બીજું જો પાટા છે, લેરિયા છે ને દેશી હોંડિયા છે ને મસ્ત મસ્ત શાક છે ફેમિલી. ને કસલી જો આમ ટાંગા ઉલાળે હોય. મારો ફોન ખાવાનો નથી જો, ઈ પણ જીવે છે. એ જીવિત હે જીવિત. ક્યાં ઈ પકડી ગયું કડી ના એમ. કાંઈ તાકાત જ નથી, તરત મૂકી દે છે. આંગળી આપો તો ખબર પડે એમ. હા જો એક હતું તો એ ટાઈની જ નહીં કે બીજું છે એ છે. એ આ ટાઈની હોંઠી છે ફેમિલી. એક ઈ પછી એક ઈ 2 હોંઢિયા ટાઈની હોંઢિયા છે, પણ નાના નાના છે, મોટા નથી એવું છે. બીજા દેશી હોંઢિયા ને એવું બધું છે ને કહેલી છે ને એટલું શાક આવ્યું છે આજમાં. તો હમણાં તો આટલા જ હતા કે લાવ્યા નહીં. હજી ઘણા હતા પણ લાવ્યા નહીં. એટલા બધા ઉપાડીને શું કરવા લાવવા એમ. વેસાઈ જાય ને તો કાલે વેસાઈ ગયા હાથે હાથ વેસાઈ ગયા. હાથ આવ્યા હા
એ હાથે હાથ વેસાઈ ગયો ઝીંગો હે આમ હાથમાં ગયો તો ફેમિલી આમ જુઓ ઝીંગો આવી ગયો પણ આમાં ઝીંગો તો મારા હાથમાં દેખાતોય નહીં જો ફેમિલી મસ્ત મજાનો ટીટમ આવી ગયો છે જોઈ શકતા હશો કવડો મોટો ટીટમ છે 2-3 કિલોનો ટીટમ છે ફેમિલી જોઈખી પછી ખબર પડે આ ટીટમ કેટલા કિલોનો થાય એમ મસ્ત મસ્ત ટીટમ આવી ગયો છે એની મૂછું પણ કવડી મોટી મોટી છે જોઈ શકતા હશો તો આ છે ટીટમ એનો ઉજેર થયો છે ફેમિલી નાનું અમથું ટીટમ છે તો કંઈ નહીં ફેમિલી એટલું શાક આવેલું છે અને હવે જો આમાં કઈ સારું કરતા શું વાર લાગે જો સારું થઈ ગયું થોડા ને એવું બધું ફળતા સોળા ફળી જે છે સોળા ફળતા નતા ખૂટતા હાવ કુણા સોળા છે કે મેં કીધું ખૂટી નાખું ને એમાંથી એકાદું બે રીંગણા ને એવું બધું નાખી દઉં ને તો મસ્ત શાક થઈ જાય ને તમે બધા છે ને આખો દિવસ છે ને મચ્છીના વિડીયો જોયો છે આ છે ને અમારે કેટલી મચ્છી આવી છે અળવો આવ્યો ને મીઠા પાણીના હોંડિયા ટાઈની હોંડિયા કેટલું બધું શાક આવે ફેમિલી તો કંઈ નહીં તો આ વિડીયો આપણે છે ને સવારે 8 વાગે આવશે ને આપણે છે ને હવે થોડાક દિવસથી 2 દિવસથી તો સવારે 8 વાગે જ વિડીયો મૂકી પણ થોડાક દિવસ સુધી મૂકશું હાલશે તો આપણે સવારનો ટાઈમ જ રાખશું નકર નહીં હાલે ને તો આપણે પાછા હતા નહીં સાંજના ટાઈમ સાંજના 8 વાગ્યાનો નહીં હમણાં તો આપણે છે ને સવારના 8 વાગે જ મૂકશું કેમ કે પહેલાં શરૂમાં તો કાંઈ હાલે નહીં એટલું બધું પણ થોડાક દિવસ આમ મૂકીને પછી હાલા કરે એમ તો કંઈ નહીં વિડીયો પૂરો કરી નાખવાનો હોય તો તમને મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળશે એક નવા વ્લોગમાં તો બધા મિત્રોને જય માતાજી બાય બાય.